चिंता विघन विनाशनी अन कमलासनी सकत पण विसरे हथी अंशवाहिनी ए माता दुर्गा देहू सुना माड़ी दुख हरणी कुल देवी अन करणी तू करने सहाय पण जाहर जुगमा जोगनी ए माड़ी परगट पीछड़वा मारशे तो कायर केरीना मरवातनो आज तेजो कसुमल रण सिंगा वागे सूता जागे कायर भागे काम पड़े विनाश करती तेग बड़े मर्दों निहाके दूजे धाके धूलू फाके नोई करे ए मैदान मरवा अवसर वरवा मर्द कसूमल रंग चढ़े जी मर्द कसूमल रंग चढ़े
के देता होकारा। जननी ना जाया कविए गाया लोक विरला को गुजरे। मैदाने मरुआ सर्वरवा मर्द कसुबल रंग चढ़े जी मर्द कसुबल रंग चढ़े जी मर्द कसुबल रंग चढ़े। कंठा रण में जाई के मत ढूंढे कोई साथ। तारा साथी त्रण जणा तारू हयूं कटारी अने बीजो तारो हाथ। આપણું કાઠિયાવાડ એટલે તો લડાયક કોમની આ ભૂમિકા કહેવાય. ધર્મને ધીંગાણે કાયાની કુરબાની કરી દેનાર મર્દોની ભૂમિકા કહેવાય. અને એટલે તો કીધું છે ને, પોતાનો ધર્મ લોપાતો હોય, દેવના મંદિરો ભંગાતા હોય, પોતાની જાગીર કે જમીનને દુશ્મન દબાવતા હોય, અથવા તો માં બેન કે દીકરીની લાજ લૂંટાતી હોય, આ ત્રણ ટાણા તો કવિ એમ કહે છે કે મર્દોને માટે મરવાના રૂડા ટાણા કહેવાય. એમાં જો મર્દનો દીકરો વિલંબ કરે, ધર્મ લોપાતો હોય, જાગીર લૂંટાતી હોય, દેવ મંદિરો ભંગાતા હોય, ત્યારે સુરવીર મરવામાં મોડું ન કરે. એ તાણા તો એમાં એમ કેવા છે કે પછી એમાં રાય હોય, રાક હોય, ગરીબ હોય, તવંગર હોય, અને એટલે તો પોતાનો મલક હાંચવવા, રાજની પોતાની હદ વધારવા માટે સૌરાષ્ટ્ર ને કાઠિયાવાડની માલિપા એમ કહેવા છે કે દિવસ ને રાત ધીંગાણા થતા. મર્દો પોતાને ખંભે ખાપણ લઈને મોંમાં તુલસીનું પાન નાખી અને એમ કહેવાય છે કે ફરતા હતા. પુરુષો તો જિંદગી આખી ધીંગાણા ખેલ્યા કરે, પણ ઘેરે પારેવા જેવી પરણેતરનું શું? બાપનું આંગણું છોડી પોતાની હારે ચાર મંગલ વર્તી અને જે પારકા ઘરની દીકરી પોતાના ઘરમાં આવી છે, એનું જીવન કેવું જાતું હશે? કમળની પાંદડીમાંથી જેનું કાળજું ઘડ્યું હોય, એવી પોતાની પરણેતર ઘરના ઓરડાની માલિપા ફફડતી હોય છે. કારણ ઘર ઘોડો પીવો પચલો ફરતો વેરીનો વાસ, આ નીતના વાગે ઢોલરા ન્યા ક્યાં ચુલરા રહ્યા છે. દુશ્મનો ફરતા હોય, ઘીરે ઘોડી હોય, યુદ્ધના નગારા કઈ વાગે એની ખબર ન હોય, એમાં પોતાના ચુડલાની આશા ક્યાં રાખવાની હોય? અને બાય જેથી પરને પોતાના પુરુષની હારે હસ્તમેલાપ થાય ત્યારે એમ કહેવા છે કે સોરઠ કાઠિયાવાડની સ્ત્રીઓ બોલેલી છે કે પરણ તામે પેખીઓ મુછાન તણી હણી, મેં તો લાંબી પહેરસા જદ પહેરશે ઘણી ઘણી. હસ્તમેલાપ થયો ત્યારે જ ભાઈ મેં તો જાણી લીધું તું કે હું તો રાંડેલી છું, હું તો વિધવા છું, પણ હું એક નહીં. કઈક સ્ત્રીઓ વિધવા થાય પછી મારો શણગાર ઉતરશે, પછી મારું સૌભાગ્ય નંદવાહે. આવું તો સ્ત્રીઓ પેલા માંડવામાંથી નક્કી કરી લેતી. પોતાનો ધણી ધર્મને ધીંગાણે જાય, કઈ પાછો આવે કોને ખબર છે? સૌભાગ્ય પોતાનું બહુ વાલું હોય, પણ છતાંય આ દેશની સ્ત્રી પોતાના ધણીને કાયર ગણાવતી નહીં. પોતાના પુરુષને કાયર પણ લાગે એ સ્ત્રી કોઈથી સહન ન કરતી. અને આવી જ એક સ્ત્રીની વાત છે. પહેલાના જમાનામાં તો આપણે જાણીએ છીએ
કે 14-15 વર્ષે તો લગ્ન થઈ જતા. આવો એક જુવાન લીલે તોરણ પરણવા માટે ગયેલો. નવોઠા નારીને પરણી અને પોતાને ઘેરે આવે છે. રૂડા લગ્ન ગીત ગવાના છે, રૂડો ઢોલ અને હરણાઈ વાગે છે. પરણીને પોતાને આંગણે આવતા કુટુંબ રાજી થાય છે. બહુ રૂડો આ પ્રસંગ છે. ઈ વીરના જ્યારે લગ્ન થયા, પરણી અને ઘીરે આવ્યો. ઈ જુવાન લશ્કરમાં નોકરી કરતો હતો. દેશને સીમાડે દુશ્મન દબાવે ત્યાં લીલું માથું ધરી અને ઉભો હતો. હજી તો પરણી અને એમ કહેવાય છે કે 8-10 મહિના લાવ લીધા નહોતા. પોતાની સ્ત્રીને પોતાના પુરુષમાં આખી દુનિયા દેખાતી હતી. બેયના ખોળિયા જુદા હતા, જીવ એક હતો. મું મને લાગી તુમના, તું મને લાગી મું. ખોળિયા જુદા હતા, જીવ એક હતો. અને એમાં એકવાર બન્યું એવું, હાતમ આઠમના રૂડા તહેવાર આવ્યા. બાઈ પોતાની હારે સહીરુની હારે રાહડા લેવા ચોકમાં ગઈ છે. ઓરડાની માલિપા કોઈ દેખાતું નથી એટલે પુરુષને એમ થયું બાઈ ક્યાં ગઈ છે. પણ હરખે હરખી દીકરીઓ ચોકમાં રાહડા લે, પોતાની સહીરુની હારે આ વહુ પણ રાહડા લેવા ગયેલી, રાસ રમવા ગયેલી. એની રાત અંજવાળી હતી, રૂડી રાત હતી, રૂડા રાહડા લેવાતા હતા. આવી રૂડી અજવાળી રાત, રાતે ને રમવાની સર્યા રે મારા. એ તેડા મોકલે રે મારા. આવી અંજવાળી રાતની માલિપા બાય રાહડા લે છે ને તેડું આવે છે, તમને તો ઘેર બોલાવે છે. પરણેતર ચોકમાંથી રાહડા લઈને ઘેરે આવે છે. પોતાના પતિનું તેડું આવ્યું છે. જટ ઘેરે આવો, અમારે ચાકરીએ જવું છે. બાય ઘેરે આવી પુરુષ પોતાના હાથનો જે કાગળ હતો ને એ બાઈને હાથમાં દે છે. બાઈ એટલો જવાબ આપે છે કે આ શું છે? ગોરાદે, મેં એટલા જ માટે તમને બોલાવ્યા છે કે મને રાજનું તેડું આવ્યું છે, મારે ચાકરીએ જવું પડે એમ છે. પોતાના પીવડાને ચાકરી મોકલતા બાઈનો જીવ હાલતો નથી.
બાઈ કરગરે છે, ના તમારે ચાકરીએ નથી જાવું. હું ન જાઉં તારે કોણ જાય પુરુષ કે. બાઈ પોતાની રીતે પુરુષને સમજાવે છે. એ ચાકરીએ મારા સસુરાજીને મેલો રે, હલબેલો નહીં જાય નોકરી રે લો. ચાકરીએ મારા સસરાજીને મોકલો, મારા પીવડાને હું ચાકરીએ નહીં જવા દઉં. પણ ત્યાં તો કુટુંબના માણસો પણ એમ કે છે, એ સસરો તારો એ ચોરાનો રે ચોવટિયો રે, ચોરાની ચોવટ ભાંગશે રે રોલ. ઉભી રે ઉભી ઉગમણે દરબાર રે, કાગલિયા આવ્યા રાજના રે લોલ. એ કાગલિયા આવ્યા રાજના રે લોલ. ચાકરીએ મારા સસરાજીને મેલો, ચાકરીએ મારા જેઠજીને મેલો, ચાકરીએ મારા દેરને મોકલો, પણ મારો અલબેલો નહીં જાય નોકરી. હું મારા પહેરણાને નહીં નોકરીએ જવા દઉં. પણ આ તો રાજની નોકરી હતી. પુરુષ પોતાની પત્નીને કહે છે, પોતાના ઘરના માણસને કહે છે, મારે જવું પડે એમ છે. અંતે પુરુષ તૈયાર થાય છે, નોકરીએ જવા માટે તૈયાર થાય છે. એટલું નહીં, પણ રાંગમાં ઘોડી લઈ અને જેવો એમ કહેવા છે કે હાલ તો થાય, ઝીણો ઝીણો વરસાદ વરહે છે, છતાંય બાઈ કાકલુદી કરી અને કરગરીને કહે છે કે તમારે જવું હોય તો જાઓ, પણ મને એમ લાગે છે કે તમે ન જાઓ તો સારું. કારણ કે તમને વાલી સરકારની નોકરી રે, તમને વાલી સરકારી નોકરી રે. તમને વાલા તમારા પ્રાણ ગુલાબી નહીં જવા દઉં નોકરી રે. આભમાં ઝીણી જબું કે વીજળી રે. હે પુરુષ, આકાશની માલિપા નજર તો કર. આભમાં ઝીણી જબું કે વીજળી રે. એ ઝીણા જરબર વારસે મેઘ ગુલાબી નહીં રે જવા દઉં નોકરી રે. હાથીને બીજાય ઘોડલા રે. એ બીજાય હાથીનો બેસતાલ સુબો ગુલાબી નહીં રે જવા દઉં નોકરી રે. નહીં રે જવા દઉં નોકરી રે. પુરુષ, હું તમને નોકરીએ નહીં જવા દઉં,
બાઈ આજે એટલી બધી કરગરી કે છે પુરુષ હું તારા વિના હું નહીં જીવી શકું. કેટલી બધી કાકલુદી કરવા છતાંય પોતાનો પીળું રોકાણો નહીં અને ઘોડા પર સવાર થઈને જયારે હાલતો થયો ને છેલ્લે બાઈએ એક વિનંતી કરી લીધી, પુરુષ રોકાય તો જા, તું ગયા પછી હું આ મંદિરમાં કેવી રીતે રહી શકીશ? કારણ આવડા એ મંદિરમાં હું તો અને કેમ કરી મારા દખના દાડા જાય રે મારો પરનો એ હાલો છે વેરાન નોકરી રેલો અમારો સાહેબો એ હાલો છે વેરાન ઘરમાં એ સાસુ ને નણંદ દોયલા રેલો. પુરુષને બાઈ છેલ્લી વિનંતી કરે છે કે બીજું તો કાંઈ નહીં, પણ તું ગયા પછી આ ઓરડાની માલિપા, મંદિરની માલિપા મારા કવળા હાહરિયા છે, સાસુ નણંદ મારા બહુ દોયલા છે, મને દુઃખ દે છે, એ સહન કરત. ઘર મારે એ સાસુ ને નણંદ દોયલા રેલો. લાંબી છે મારે પિયરિયાની વાટ, પરણા લાંબી છે મારે એ પિયરિયાની વાટ, મારો વાલમ એ હાલો છે વેરાન નોકરી રેલો. પિયરિયાની વાટ મારે બહુ લાંબી છે પુરુષ. અંતે પુરુષે જવાબ આપ્યો કે ના ગોરાંદે, મારે ચાકરીએ જવું પડશે, મારી વફાદારી પૂર્વક મારે નોકરી બજાવવી પડશે. બા એટલું બોલી તો હવે તમે ક્યારે આવશો, તમે કઈ આવશો એટલું તો કહેતા જાઓ. જાતો જાતો પુરુષ એટલું કહેતો ગયો કે તમારે પરમાર સયાર સામટી રેલો રેજો તમે એ રજવાડાની રીત ગોરી રેજો તમે એ આપણા કુટુંબ કેરી રીત મારા પાંડડા એ રહે તો પાછા પૂગશું રેલો એ અમારા પાંડડા એ રહે તો પાછા પૂગશું રેલો. ગોરાદે અમારા પૈંડણા હશે તો પાછા આવશું ખરી. ઘોડાને એડી મારી અને પોતાના નોકરીના રસ્તે, સરહદને રસ્તે, દેશના સીમાડાને હાચવવા ખાતરી પુરુષ ઘોડા પર ચડી અને હાલી નીકળે છે. પોતાનો પુરુષ રોકાણો નહીં, ચાકરીએ હાયલો ગયો. જ્યાં સુધી ઘોડું દેખાણું, સીમાડા સુધી બાઈ નજરું માંડી, આંખમાં આહુડા આવી ગયા. પોતાના પીઉને ધરાય ધરાઈને બાઈ જોવે છે. હજી કદાચ પાછો વળે, હજી કદાચ પાછો વળે. સીમાડા સુધી ઘોડું પહોંચ્યું ત્યાં સુધી બાઈએ
એ ભાલાની છેલ્લી અણી જોઈ એમ થયું કે ના ના વળ્યો નહીં પાછો. અને અંતે પુરુષ દેખાતો બંધ થયો. તેથી બાઈ ગાડા જેવડો નિહાકો નાખી પોતાના કર્મને દોષ દઈ બાઈ આશા છોડી દીધી કે ના હવે પાછા નહીં વળે, પણ હમણાં આવી જાહે, હમણાં વહી આવશે. રાજની વફાદારી નોકરીએ ગયા છે, એ થોડા રોકાવાના છે. મન મનાવી બાઈ પોતાના ઓરડામાં ગઈ. પણ હવે તો સૂનો ઓરડો લાગે, સૂનું મંદિરિયું લાગે. પોતાના પતિ વિનાનું પોતાનું મકાન આખું સૂનું લાગે છે. દેવ વિનાનું જે મંદિર લાગે એમ બાઈને આજ પોતાના પુરુષ વિનાનું ઘર મીંડું લાગવા, આખું ઘર સૂનું મીંડું લાગવા, આખું ઘર જેને એને ખાવા ધાતું હોય એવું લાગવા માંડ્યું.